નમસ્કાર અને આભાર. નવસારી મહાનગરપાલિકા બની ગયા બાદ પહેલી ચૂંટણી આવવાની. સાજનભાઈ, વાતાવરણ ચૂંટણીનો એવો લાગતો છે કે એકાદ મહિનામાં પિક્ચર પૂરું થઈ જશે. નેતાઓ જાગૃત થઈ ગયેલા છે, રાજનીતિકારો જાગૃત થઈ ગયેલા છે, પબ્લિક જાગૃત દેખાતી નથી. હવે ચૂંટણીના પડઘમ તો વાગવાના ચાલુ થઈ ગયા છે અને હરેક પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓ માળા ફૂલહાર લઈને ઢોલ નગારા લઈને નીકળી પડેલા છે, પણ હજી પ્રજા જાગૃત નથી. આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની પ્રજા કેવી છે કે એને આ ચૂંટણી પાર્ટી કોઈ નેતા એની જોડે કંઈ નિસ્બત જ નથી. કામ થવા હોય તો થાય, ને તો કંઈ નહીં, 5 વર્ષ પૂરા થઈ જાય. નેતા આપણો ભલે જેવો આવે એવો એક્સેપ્ટ કરી લે. એ કેમ એક્સેપ્ટ કરી લે? મોદીજીના નામે. મોદીનું નામ, ભાજપનું લેબલ. સાચી વાત છે. એટલે કોઈ પણ ઉમેદવાર હોય પ્રજા સ્વીકારી લે. કોંગ્રેસમાં જેમ ચાલતું કે એમ પથ્થર બી મૂકે તે બી જીતી જાય તેવું મોદી સાહેબનું નામ લઈને એવી હાલત અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. સાચી વાત. આપણે છે ને વોર્ડ નંબર 13 બેસેલા છે, તિગરા જગતનાકા ને રામપુર ખાતે. અમારું અસલ નામ રામપુર, એમ જમાલપુર કહેવાય છે. સાજનભાઈ, રામપુર નામ પાછું આપણે લાવવાનું થાય છે. હા, હું જ્યારે સરપંચ હતો ત્યારે ઠરાવ બરાવ કરેલો, પણ જે તે સમયના વિધાયક હતા એમણે સહકાર સપોર્ટ આ બાબતે નહીં આપ્યો, એટલે કામ અટકી ગયેલું છે. કેટલા વર્ષ થયા સાજનભાઈ આ વિસ્તારમાં તમને, આ વોર્ડમાં? આ વોર્ડમાં મને 42 વર્ષ થઈ ગયા, 42-45 વર્ષ થઈ ગયા. હું સરપંચ તો માત્ર 2.5 વર્ષ જ રહ્યો, પણ 2.5 વર્ષમાં આપણે એવા કામ કરેલા છે કે લોકોના હૃદયમાં વસી ગયેલા છે. પણ એ કામને પછી આગળ વધારવાનું આ વોર્ડના કોર્પોરેટરોની જે જવાબદારી પાછલા ટર્મમાં હતી એ લોકોથી કેટલા સંતુષ્ટ છો? કોર્પોરેટરો જે પાછલી ટર્મમાં હતા, 4 કોર્પોરેટર, 4 ભાજપના જ હતા. એમ જોવા જાય તો નવસારીમાં 51 કોર્પોરેટરો ભાજપના હતા. ખાલી ફક્ત એક નામ પૂરતું કોંગ્રેસનું હતું. 51 માંથી જનતાને કેટલા લોકો ઓળખે? હું જ નથી ઓળખતો. તમે જનતાની વાત તો સાહેબ શું કરો છો, પણ મારા જ વોર્ડની હું વાત કરું. વોર્ડ નંબર 13માં જે 4 કોર્પોરેટરો હતા એમાંથી 2 કોર્પોરેટરોને તો મેં જ નથી જોયા. હવે મારા જેવા માણસોએ જો કોર્પોરેટરને 5 વર્ષમાં દર્શન એ લોકોએ ના દીધા હોય તો પછી જનતાનો તો શું આપણે વાત કરવી. આ વિસ્તારમાં રોડ પહોળો કર્યો, ડિમોલેશન કર્યું, લોકોની ઘર દુકાન તોડી. એ ડિમોલેશન કર્યા બાદ તે પછી રોડ બનાવવો જોઈતો હતો ને, તો પાછું આ તો એવું ને ખુલ્લું, ટ્રાફિકની સમસ્યા એની એ, તમારા વિસ્તારમાં ડ્રેનેજ નાખી, ડ્રેનેજના લેવલિંગ ઉપર નીચે. કોઈ આ તો કોઈ ધણી જ નહીં હોય વિસ્તારનું, તો એવું કામ નથી થઈ ગયું. ખાલી રિબિન કાપવા માટે નેતાઓ દેખાય, કોર્પોરેટરો દેખાય. 1 વર્ષ થઈ ગયું સાહેબ. આ જે રોડ ડિમોલેશન થયું, 1 વર્ષથી બચારા જે તેની દુકાનો હતી, ઘરો તૂટી ગયા. અમુક વિધવા બહેનો જે લારી રેકડી મૂકીને જે ધંધો કરતા એ બધા ઘરે બેસી ગયા. આજે પાછું ચોમાસું આવવાનું, પણ તમે જોઈ શકો છો રોડની હાલત જેસે તે છે. ખોદી ગયા, તોડી ગયા. એ ટાઈમે તો એમ જાણે અઠવાડિયા મહિનામાં 15 દિવસમાં બધું કરી દે છે, પણ 1 વર્ષ થઈ ગયું હોવા છતાં પરિસ્થિતિ એની એ જ છે. અરે પણ ગઈ ટર્મમાં તો તમે કેટલા બધા પાર્ટીના લોકોને તમે સાથે રાખ્યા, ખભે બેસાડે કે આ લોકોના પર વિશ્વાસ કરવો જોઈએ, એ લોકો તો હવે દેખાતા નથી. આમાં વસ્તુ એ જ બને છે કે પહેલાં આમાં તમારું નામ બગડે કે નહીં? તમે કોઈને એમ કહો, તમે 40 વર્ષથી અહીંયા છો, તમે 5 માણસને એમ કહો કે તમે તમારો કિંમતી મત અમને આપો, હું બેઠો છું, પણ સાજનભાઈ પછી બેઠા હોય પણ એને બેઠવા વાળાને કોઈ જોવા વાળા નહીં. હા, એવું જ થાય છે. અમુક વિસ્તારમાં અમે જ્યાં પ્રચાર કરવા જઈએ છીએ પાર્ટીના નેતાઓ જોડે, એટલે અમુક લોકો 50% લોકો તો અમને જોઈને અમને ઓળખીને જ મત આપતા હોય છે કે ભાઈ સાજનભાઈ આવ્યા છે, ચાલો આ જે એ કે નેતાને કે પાર્ટીને આપણે વોટ આપવો જોઈએ, કેમ કે જે કંઈ કામ પડે એટલે આપણે સાજનભાઈને પકડશું. અને અત્યારે એવી જ પરિસ્થિતિ છે. તમે આ નવી બસ્તી લઈ લો, દસરા ટેકરી લઈ લો, અમારો વિસ્તાર અમુક લઈ લો. રાત્રે જરૂર પડે કોઈને, રાત મધરાત કંઈ પણ હોસ્પિટલનું કામ હોય, દોડીને મારી પાસે જ આવે અને આપણે કામ કરીએ છીએ. પણ આપણે જ્યારે એ નેતાને ફોન કરીએ છીએ ત્યારે શાળાઓ કોઈ ફોન ઉપાડતા નથી, જવાબ આપતા નથી. એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે આપણને એવા નેતા જોઈએ કે અડધી રાતે આપણો ફોન ઉપાડે, ગરીબના જે એકદમ ગરીબ માણસ હોય એનું કામ કરે, અને જમીન લેવલનો નેતા જોઈએ. પણ સાજનભાઈ, જો એક વસ્તુ છે, તમને હવે કંઈ, તમે આ નવસારી પૂરતા સીમિત નથી. તમે ગુજરાતના ગૌરક્ષણના અધ્યક્ષ છો, બરાબર? તમને આખું નવસારી એ જોશે આ વિડીયો, ગુજરાતમાં ઘણા લોકો જોશે, ભારતમાં ઘણા લોકો જોશે. હવે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, તો આપણે ચૂંટણીની અંદર વાત કરીશું કે પબ્લિકનું હિત ક્યાં સચવાય અને પબ્લિક કેવી રીતના પોતાના વિસ્તારને મજબૂત બનાવી શકે. પબ્લિક માટે ભાર એટલા માટે આપતો છું કારણ કે એ જ નક્કી કરશે કે અમારો પ્રમુખ કોણ, અમારો નેતા કોણ, અમારો સરદાર કોણ.
તો એની અંદર ચારેક વસ્તુની આપણે ધ્યાન રાખવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જરૂર છે વિસ્તારમાં. એક તો પાણીની સુવિધા, ડ્રેનેજ, રોડ, રસ્તા, લાઇટ અને સામાન્ય સુવિધાઓ. આપણે શરૂઆત પાણીથી કરશું. તમારા વિસ્તારની વાત તો કરો જ, પીવાના પાણી લોકોને મફત મળે છે કે કેમ, અને તમારા લોકોનો, તમારા ચાહકોનો જે અન્ય વિસ્તાર છે, વિજલપુર થઈ ગયું, જલાલપુર થઈ ગયું, સિસોદરા થઈ ગયું, જે મહાનગરપાલિકામાં આવી જવાના, તે તમામ વિસ્તારોમાં પીવાના પાણી બાબતે શું પરિસ્થિતિ છે, કેમ કે તમને ધ્યાન તો હશે, અને શું ધ્યાન રાખવી જોઈએ, કેવા નેતાઓને ચૂંટવા જોઈએ જે પાણીની બાબતે ધ્યાન, કેમ કે ચંદન તળાવ વિજલપુરનું મેં તો વાયદા સાંભળીને થાકી ગયો. જિગીશભાઈ પ્રમુખ હતા ત્યારે બોલેલા કે 10 દિવસમાં પાણી લોકોને મીઠું પીવાનું મળશે. ખબર નહીં મળતું છે કે નથી મળતું. અમારા વોર્ડમાં જે ગયા ફેરી ઇલેક્શન હતું ત્યારે વાયદાઓ ઘણા કર્યા, બધી પાર્ટીઓએ કર્યા, પણ દસરા ટેકરીને તમે હાલત જુઓ તો જેસે છે ઉનાળો આવે એટલે માટલા લઈ લઈને બચારા મહિલાઓ, માતાઓ નગરપાલિકામાં જાય ને માટલા ફોડનો કાર્યક્રમ રાખે. એટલે પાણીની સમસ્યા તો અમારા વોર્ડમાં છે જ. પણ અમારું જે ગામ છે જમાલપુર, ત્યાં જે તે સમયે હું સરપંચ હતો, એટલે હરેક વિસ્તારમાં, હરેક મોહલ્લામાં મેં બોર કરાવેલા, મોટરો મૂકેલી. એટલે અમારા ગામમાં હજુ સુધી નગરપાલિકાનું પાણી તો આવ્યું જ નથી. 5-7 વર્ષ થઈ ગયા. નગરપાલિકા પહેલાં હતું, હવે મહાનગરપાલિકા 1 વર્ષ થઈ ગયું, પણ નગરપાલિકાનું કોઈ પણ જાતની પાણીની લાઈન હજુ સુધી અમારા ગામમાં આવી નથી. નથી ઈટાળવામાં આવી, નથી અમારા ગામમાં આવી. હા, પણ જે સરપંચો કરી ગયેલા બોરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એનાથી અમારું ગામ બરોબર છે. તમને ગામમાંથી અત્યારે વચ્ચે ખબર ને મહિનો એકાદ પાણી બંધ થઈ ગયેલું હતું, પીવાનું પાણી લોકોને મળતું નહીં હતું મહાનગરપાલિકાના વિસ્તારમાં. તમને ગામમાંથી ફોન આવતા સાજનભાઈ પાણી નથી આવતું, ફોન આવતા કઈ કરો એમ? હા, એક બે કોર્પોરેટરોને ફોન આવ્યા હશે કે નહીં? કોર્પોરેટરોને આવ્યા હશે, પણ કોર્પોરેટરો એવો જવાબ આપે કે ભાઈ અત્યારે નગરપાલિકામાં અમે નથી, નગરપાલિકા ન્યુટ્રલ છે, અમે કોઈ હોદ્દા પર નથી, એટલે અમારું કોઈ હવે સાંભળતું નથી. તો હવે તો એમ બી હોદ્દા પર નથી, તો હવે પછી ની જ સાંભળતા હોય તો પછી એવા લોકોને મત આપવો જોઈએ કે નહીં? પબ્લિકને એવા લોકોને મત અપાય જ નહીં. જે કામ તમારું અડધી રાતે કરીએ કે એક ફોનથી થઈએ કે એવા નેતા જ જોઈએ. કેમ કે આ અધિકારીઓ હવે એવા થઈ ગયા છે ને, નગરપાલિકાના ગણો કે મહાનગરપાલિકાના અધિકારીઓ જ ગાંઠતા નથી. અત્યારે હું નવસારી પૂરતી વાત નહીં, પણ સમગ્ર ગુજરાતની વાત કરું છું. હરેક જગ્યાએ ભાજપની સત્તા છે લગભગ 25-30 વર્ષથી, પણ ભાજપના નાના નેતા તો ઠીક, પણ ધારાસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા નથી. તમે દાખલો લઈ લો બરોડાનો કે અમદાવાદનો, કે જ્યાં ધારાસભ્યો રજૂઆત કરે છે પણ અધિકારીઓ ગાંઠતા જ નથી. સાહેબ, થાય કેવું ખબર? હવે ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓનું એમ કહેવા જોઈએ તો વિશાળ સેના છે. એના જેટલા મોટા કાર્યકર્તાઓ, એટલી મોટી કોર્પોરેટ પાર્ટી બીજી કોઈ નથી જે સિસ્ટમેટિક રીતના ચાલે છે. હવે તમારે જો અધિકારી પાસે કંઈ કામ કરાવવું હોય તો તમારે તમારો ઉમેદવાર પણ એવો રાખવો જોઈએ કે નહીં એમ? હું એ જ કહેવા માંગુ છું. જે ઉમેદવારને કોઈ જાતની સૂઝબૂઝ નહીં હોય કે ભાઈ પાણીની લાઈન કેવી રીતના નખાતી હોય, રસ્તા કેવી રીતે બનતા હોય, તેને ખાલી તમે એના નામ અને જાતિગત સમીકરણને આધારે ટિકિટનો ઉમેદવાર બનાવીને મોદી સાહેબના નામે મતદાન કરીને બેસાડી દો તો એ કામ શું કરે? હા, એવું ના જ થવું જોઈએ. અને આ નવસારીમાં એવું જ થાય છે કે પહેલાં તો ગુટબાજી ચાલે છે મોટા પાયે, કે આ ગુટનો માણસ છે, આ ગુટનો માણસ છે, એમાં જે સમીકરણો બેસતા હોય. આજે તમે પહેલી વાર ખુલીને બોલ્યા કે ગ્રુપબાજી ચાલે છે, બાકી લોકો બોલતા ગમે? ના, ગુટબાજી ચાલે છે તો જગ જાહેર થઈ ગઈ છે કે ગુટબાજી બહુ જોરશોરથી ચાલે છે, પણ એવી ગુટબાજી ના હોવી જોઈએ. પાર્ટીએ એક મંચ પર રહી અને સાથે રહીને કામ કરવું જોઈએ, અને પાર્ટીઓએ બરોબર મનોમંથન કરીને એવા ઉમેદવારોને મૂકવા જોઈએ કે જનતાની વચ્ચે જઈને કામ કરાવીએ. કે હવે હાલ સાંભળવા એવું મળે છે, અમે તો પત્રકારો છીએ એટલે ફરતા હોઈએ, આરસી પટેલનું એક ગ્રુપ બની ગયું છે, ભૂરાભાઈનું એક ગ્રુપ બની ગયું છે, સંગઠનમાં સદસ્યતાને લઈને, પદોને લઈને મગજમારીઓ થઈ, પછી નવી સદસ્યતાઓ આપવામાં આવી. હવે મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, વિજલપુર મોટો વિસ્તાર છે, ત્યાંના કોર્પોરેટરો આવશે, તો આરસી પટેલ સાથે આ બધું કામ કેવી રીતના થશે? કેમ કે આરસી પટેલની છબી મને બી ખ્યાલ છે, તમને એક પેલા કદ્દાવર નેતા છે, બોલે એટલે બોલી દીધું ને મૂકે એટલે મૂકી દીધું એમ. શું લાગે, સમીકરણો નુકસાન નહીં પહોંચાડે? જ્યાં સુધી મારા રાજકીય કાર્યકાળ દરમિયાન આરસી જેવો નેતા મેં જોયો નથી. મારી ધ્યાનમાં જો ધારાસભ્ય હોવો જોઈએ તો આરસી જેવો જ હોવો જોઈએ. કેમ કે અમે તો યુપીનો યોગી કહીએ. હા, કેમ કે આ જે 3-4 ધારાસભ્યો છે, ભલે મારો ધારાસભ્ય રાકેશભાઈ છે,
કે પહેલાં પિયુષભાઈ હતો, પણ મારું કામ હોય તે એ લોકો નથી કરતા. હા, હું તમને આજે દિલ ખોલીને વાત કરું છું, ચોખ્ખી વાત કરું છું. અને આરસી મારું કામ કરે છે. જ્યારે અમારે હિન્દુત્વનું કામ હોય, કોઈ ધર્મનું કામ અટકેલું હોય કે કોઈ બીજું કામ હોય, ગૌચરની બબાલોને આ તે બધું. હા, કોઈ ગૌચર બાબતનો કંઈ મુદ્દો હોય કે મારે કંઈ થોડું ઘણું અટકેલું હોય, એટલે હું આરસી સાહેબને ફોન કરું, એટલે મને મારો ફોન ઉપડે, તરત મને જવાબ તમે મળે. એવું કેમ કે ધારાસભ્ય આરસી પટેલ જેવો જ હોવો જોઈએ? કેમ કે અમારા કામ થાય છે, હિન્દુત્વના કામ થાય છે, જનતાના કામ થાય છે. હવે મારે વીજ કનેક્શન 1-2 વખત અટકેલું હતું, તો આરસી સાહેબને ફોન કર્યો એટલે 10 મિનિટમાં કામ થઈ ગયું. જ્યારે બીજા નેતાનું કોઈ સાંભળતું જ નથી. હવે મામૂલી જો જીબીના માણસો ન સાંભળતા હોય તો પછી, અને એ અમારા જેવા માણસો કામ લઈને જાય તોય નથી સાંભળતા, તો બચારી આમ જનતાનું તો પરિસ્થિતિ અત્યારે કેવી હશે વિચાર કરો. તો પછી આ જે જૂથ બંધન ને બધી જે ગટ ગ્રુપ થઈ ગયું છે બધાનું, મહાનગરપાલિકામાં ઇલેક્શનમાં નુકસાન નહીં થાય? આ ગુટબંધી તો ઠીક છે, જૂથબંધી, પણ હવે તો જાતિ જાતિમાં ગુટબંધી થવા મળી છે કે ભાઈ દેસાઈઓ અલગ, જૈન લોકોનું ગુટ અલગ, કે ભાઈ કોળી પટેલ છે એટલે કોળી પટેલનું અલગ, કોળી કણબી કોળી દેવા કણબી. બધા અલગ થઈ એટલે ગયા. આ પાર્ટી માટે બહુ નુકસાન છે. આવું ના થવું જોઈએ. જે ઉપરની જે બોડી ગુજરાત લેવલની બેઠી છે એમણે ધ્યાન આપવું જોઈએ કે વાતાવરણ અત્યારે ખરાબ થઈ રહ્યું છે. હવે 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 ઓબ્વિયસલી તમે ગૌરક્ષામાં છો, યોગીજી ગૌરક્ષાનું કામ કરે, મોદીજી કામ કરે, તો તમે એમના ચાહક છો. એ તમે બી એમ માનો છો કે એમના સપના પૂરા થવા જોઈએ. અને આપણે ટીવી ઉપર જોઈએ, ન્યૂઝમાં જોઈએ, મોદી સાહેબના સપનાઓ બહુ છે કે દરેક શહેર સ્માર્ટ શહેર બનવું જોઈએ, ડ્રેનેજ, રોડ, આ તે ગાર્ડન બધું વ્યવસ્થિત હોવું જોઈએ. તમારા વિસ્તારમાં અત્યારે ડ્રેનેજો નખાઈ નથી, કઈ લેવલ કઈ નથી, તો અહીંયાના સ્થાનિક કોર્પોરેટરની કોઈ ફરજ છે કે નહીં? એ નામ નથી ડૂબાડતા મોદી સાહેબ? મોદી સાહેબનું નામ ડૂબાડે છે ને પાર્ટીનું નામ ડૂબાડે છે. મોદી સાહેબનું તો એક સપનું, આ જે તમે હમણાં જે વાત કરી એ મોદી સાહેબના સપના બરોબર જ છે, પણ એ સપનાને સાકાર કરવા માટે જે અહીંયા લોકલ ઉમેદવારો, લોકલ ધારાસભ્યો કે લોકલ સાંસદોએ જે કરવું જોઈએ એ નથી થતું. હવે યોગીજી કટ્ટર હિન્દુવાદી નેતા છે. અમારે કોઈ પણ હિન્દુવાદી કોઈ સમસ્યા ઊભી થઈ એટલે હમણાં તો ઠીક, પણ હું 2017 સુધી યોગીજીના લાઈવ કોન્ટેક્ટમાં હતો. અમને કંઈ પણ તકલીફ પડે, કંઈ પણ જરૂર પડે એટલે હું ગમે ત્યારે ફોન કરું એટલે યોગીજી જવાબ આપતા. હમણાં તો આખું મોટું ઉત્તર પ્રદેશ એટલે પાકિસ્તાન કરતાં પણ મોટું રાજ્ય છે અને એ રાજ્યના એ સીએમ છે, એટલે આવી નાની નાની વાતમાં હેરાન ન કરાય. તમે તો યુપી ફર્યા છો ને? હા હા, હું યોગીજીના પ્રચાર માટે 2022માં હું મારા ખર્ચે 22 ગાડી લઈને ગયેલો. ઓહો હો. અહીંયાથી વલસાડના અમુક મિત્રો હતા, અમુક સુરતના હતા, નવસારીના હતા, એમ કરીને હું 22 4 વ્હીલર લઈને હું અહીંથી યોગીજીના પ્રચાર માટે યુપી ગયેલો. અને અમને દેવરિયા વિસ્તાર જે સીટ હતી 7 સીટ, એ અમને જવાબદારી સોંપેલી અને એ 7 સીટ જીતી બતાવેલી. એટલે અમે યોગીજીને, કેમ કે એ અમારી વિચારધારાના છે, અમારા ગૌરક્ષા પીઠના મહંત છે અને ગૌ હત્યા રોકવા માટે, ગૌ સંવર્ધનમાં અને ગાયોના કામમાં ત્યાં ગૌરક્ષકોને કેવો સપોર્ટ? ફૂલ સપોર્ટ. અત્યારે તમે યુપીમાં જુઓ તો કસાઈઓ સામેથી કોઈ ગાય આવતી હોય તો પગે લાગીને બાજુમાંથી નીકળી જાય, પણ એને દંડો મારવાની હિંમત નથી કરતા. અને જ્યારે ગુજરાતમાં બેફામ ગૌ હત્યા થાય છે, રોજે રોજ ગૌ હત્યા થાય છે, અહીંયા પણ સરકાર ભાજપની જ છે, અહીંયા પણ સીએમ કટ્ટર હિન્દુવાદી જ છે, પણ યોગી જેવું કામ તો થતું જ નથી. ત્યાં તો ગાયો કપાય એટલે તરત સવારે બુલડોઝર પહોંચી જ જાય. યોગીજીના ધારાસભ્ય બી એવા છે ને? હા, યોગીજીના ધારાસભ્ય પણ એવા. સલ્લભ ત્રિપાઠી જો નો કોમ્પ્રોમાઇઝ, ગૌરક્ષામાં નો કોમ્પ્રોમાઇઝ. નો કોમ્પ્રોમાઇઝ. હિન્દુત્વનું કોઈ પણ કામ હોય એટલે નો કોમ્પ્રોમાઇઝ. જે કાયદો કહે તે થાય એટલે થાય. કાયદાની રીતે જ ચાલુ, કાયદામાં રહો તો જ ફાયદામાં રહો, એમનું મંત્ર છે, એમનું સૂત્ર છે. એ રીતે જ અત્યારે આખું ઉત્તર પ્રદેશની પ્રજા ચાલે છે. તો પછી એ વાત સાજનભાઈ સાચી કે નહીં, જે માર્કેટમાં ચાલતી હોય કે સાજનભાઈના સંબંધતા યુપીમાં યોગીજીની ટીમ સાથે ને બધા સાથે, એટલે અહીંયા ઘણી વખત સ્થાનિક લોકો એમને અસમંજસ રાખીને ઇગ્નોર કરે, મતભેદ રાખે. ના, પણ અહીંયા મારે અમારા કરતા કેમ આગળ એમ? હા, પણ મારે રાજકીય કોઈ લાભ લેવો નથી. ના, આ વાત સાચી કે ખોટી? એ વાત બરોબર છે. તમે પરિસ્થિતિનો સામનો કર્યો છે? હા હા હા, ચોક્કસ, એ તમારી વાત સાચી છે. પણ એ ફિલ્ડમાં અમે યોગીજી કે એમની કોઈ માણસો જોડે હજુ સુધી મેં વાત કરી નથી. હા, કોઈ ધર્મનું કામ હોય, ગૌરક્ષામાં કંઈ અટકેલું હોય તો અમે ગમે ત્યારે વાત કરીએ છીએ અને અમારા કામ થાય છે, પણ રાજકીય બાબતમાં અમારે કોઈ વાતચીત કરવાનો હજુ સમય આવ્યો નથી. ફરી આવ્યા આપણા વોર્ડ પર.
ડ્રેનેજની વાત થઈ, ડ્રેનેજની પરિસ્થિતિ તમે કીધી. હવે શું પરિસ્થિતિ વરસાદમાં થશે તે તમને ખબર છે, મને ખબર છે, અને મહાનગરપાલિકાએ જોશે. રસ્તા બાબતે અને રસ્તા ઉપર રખડતા ઢોર બાબતે તમારા વોર્ડમાં શું પરિસ્થિતિ? અમારા વોર્ડમાં ઠીક, પણ નવસારી નહીં પણ સમગ્ર ગુજરાતમાં આ રખડતા ઢોરની સમસ્યા એટલે એક માથાના દુખાવા જેવી સમસ્યા છે. પણ આ લોકોને નિરાકરણ કરતાં જ નથી આવડતું. કમસે કમ અમારા જેવા માણસો સજેશન આપે એ પ્રમાણે જો આ ચાલતા હોય અધિકારીઓ અને સરકારના માણસો, તો પણ એનો રસ્તો નીકળી જાય છે ફક્ત 1-1.5 મહિનામાં જ. પણ કામ જ નથી કરતા. અમે કહીએ છીએ કે ભાઈ ગૌચરની જમીન ખુલ્લી કરાવી આપો. અત્યારે ગૌચરની જમીન દબાઈને બેસી ગયા. મારી પાસે આંકડો પણ છે કે એવી ઘણી ગૌચરની જમીન છે કે દબાણો થઈ ગયા છે. જો ગૌચરની જમીન ખુલ્લી થઈ જાય તો આ રખડતા ઢોરો બધા પૂરીને અમે ત્યાં મૂકી આવીએ, અમે ત્યાં વ્યવસ્થા કરાવી દઈએ. અમારી પાસે એવા ડોનરો પણ છે કે જે પાંજરાપોર આખા ઊભા કરી આપે, પણ અમારી પાસે એવી જગ્યા નથી. પણ મને એક વસ્તુ યાદ આવી, ગૌચરની જગ્યા બાબતે એક પાંજરાપોળ બનાવવાના છે. લગભગ 8 ગામમાં નવસારી મહાનગરપાલિકા બનાવે છે. હવે શહેરના ઢોરોને 8 સુધી લઈ જશે, એના કરતાં શહેરમાં ગૌચરો ખુલ્લા ના કરી શકાય એમ? ગૌચરો તો એ લોકો માટે જ રાખેલા છે, કેમ કે જે તે સમયે એ લોકોને કંઈ ને કંઈ કામ આવે, દબાણ કરી અને એ લોકોની જરૂરિયાતો પૂરી પાડવા માટે ગૌચરો. પણ ગૌચરો પર્સનલ ઉપયોગ થતો હોય તો એ ગૌચરો? હા, એવો જ થાય છે ઘણી જગ્યાએ. બી થઈ શકતો હોય. હા, હવે હું વાત કરું, આ છાપરા રોડ, જે આ છાપરા ગામમાં જે ક્રિકેટનું મેદાન છે, હા, જ્યાં લોકો અત્યારે ક્રિકેટ રમે છે, ગૌચર જ છે. એ તો મહાનગરપાલિકાની પ્રોપર્ટી કહેવાય તો? હા, પ્રોપર્ટી મહાનગરપાલિકાની છે, પણ તમે 7-12 જો અત્યારે હાલમાં 7-12 હાલ મહાનગરપાલિકાની જ કહેવાય ને? હા, પણ એ ગૌચર છે, તો એક ગૌચર માટે કેમ ઉપયોગમાં નથી લેતા? હવે ત્યાં ક્રિકેટ રમાડે છે, એક ધંધો ચાલુ કરે છે, એની ઇન્કમ જે કરે છે, એક પ્રાઇવેટ જે આ લોકોના જે આકા છે એ લોકો બધું ખાય છે ને એ લોકો બધું કરે છે કારભાર. એમ કેવું છો કે છાપરા ગ્રાઉન્ડ એ ગૌચર છે, હા, એના ઉપર ક્રિકેટ થાય છે, કોમર્શિયલ રીતે રમાય છે, એના પૈસા કોઈ પ્રાઇવેટ માણસ લઈ જાય છે? હા, તમે આરટીઆઈ કરો, જોઈ શકો. મને તો ખબર છે બધી. કમિશનર સાહેબ, અતિ ગંભીર બાબત. રાકેશભાઈ દેસાઈ પાટીલ સાહેબ અને આરસી પટેલ સાહેબ, આપ સાંભળજો. બહુ જવાબદાર વ્યક્તિ છે, ગૌરક્ષા સાથે જોડાયેલો વ્યક્તિ છે, ને એમ કહે છે કે નવસારીનું છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ એ ગૌચરની જગ્યા છે, એના ઉપર મેદાન બનાવીને હવે કોમર્શિયલાઇઝેશન જે થયું છે, જે પૈસા આવે છે એના મેચોના, તે પૈસા કોઈ પ્રાઇવેટ માણસ લઈ જાય. પ્રાઇવેટ માણસ લઈ જાય છે. તો પછી શું કરવું જોઈએ? હવે એ તો સરકારનું વિષય છે, સરકાર કંઈ કરતી નથી. અમારા જેવાનું કદ થોડું નાનું પડે છે. જો અમે સરકારમાં હોઈએ ને અમારી પાસે કંઈ હોદ્દા હોય તો બીજે દિવસે કામ થઈ જાય ફટાફટ, એની હું ગેરંટી આપું, ચેલેન્જ આપું. ગ્રાઉન્ડ પરથી ડુનસીકુઈ ગ્રાઉન્ડ પાસે આવીએ, તમારો વિસ્તાર, હા, મહાનગરપાલિકાનો વિસ્તાર, અને તમે ચૂંટણી લડો ના લડો, કયા પક્ષમાંથી લડો, અપક્ષ લડો, ભાજપમાંથી લડો, એના માટે તમને અભિનંદન અને શુભકામનાઓ. પણ જો તમે લડો તો પણ નાગરિક તરીકે આ ક્રિકેટનું ગ્રાઉન્ડ લુન્સીકુઈનું, જ્યાં છોકરાઓ વર્ષોથી રમે, એ ગ્રાઉન્ડની હાલત બગાડવાની શરૂઆત થઈ ગઈ. બાજુમાં સરબતિયા તળાવ નાનું કરી નાખ્યું, મિની કાંકરિયા એમ કહે છે. આ બધા કામો તમને લાગે છે કે નહીં, નાગરિક તરીકે ખોટા થાય છે? ફ્લાવર શો કર્યો 2.5 કરોડ રૂપિયાનો, એ પાણીમાં 2.5 કરોડ રૂપિયા વેસ્ટ ગયા. પણ એ પૈસા કોના? જનતાના જ પૈસા. જનતાના પૈસા. એ લોકોના ખિસ્સામાંથી તો 1 રૂપિયો ગયો નથી. કોઈ અધિકારીનો, કોઈ નેતાનો, કોઈ ધારાસભ્યનો, કોઈ સાંસદનો. તમે સરપંચ હતા ને, 2.5 કરોડ રૂપિયામાં કેટલા લોકો સુધી પીવાનું પાણી ને કેટલા લોકોના આવાસ બની જાય? અરે સાહેબ, હું જો સરપંચ હોત ને મારી પાસે 2.5 કરોડ રૂપિયા હોત ને, તો ઓછામાં ઓછા 50 થી 100 ઘર હું આદિવાસીનો બનાવી નાખેત. અને એ આદિવાસી જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી મને મત આપે અને મને હૃદયમાં બેહારીને ફરાવે. 100% ઘર બનાવી દીધું. હા, ઘર બનાવી દેવાના હતા. આ તો વેસ્ટેજ ખર્ચો, કોઈ કામ વગરનો. પણ સોશિયલ મીડિયા પર ચાલ્યું ને, મહાનગરપાલિકાને એવોર્ડ મળ્યો, ફ્લાવર શો, આ કોર્પોરેટરો બી બધા જોવા ગયેલા. ના, આજકાલ એવોર્ડ મળવી એ કોઈ મોટી વાત છે જ નહીં. તમે કોઈ પણ નેતાની ચાપલુસી કરો, આલિશ પાલિશ કરો, એટલે તમને એવોર્ડ મળી જાય. તો આ જે કોર્પોરેટરો ફ્લાવર શો જેવી બેકાર વસ્તુ એ જોવા માટે લોકોને પ્રોત્સાહન આપતા હતા, એ લોકો ગયા, એ લોકોના માટે શું કહેશો? બીજી, ચાલો ફ્લાવર શો જવા દો, કોર્પોરેટરો એ જવાબદાર વ્યક્તિ તો ખરો ને? હા, તમારા વિસ્તારમાં રોડ તૂટેલા, ડ્રેનેજની કામ ભંગાર ચાલતું હતું, કેટલી બધી મગજમારીઓ થતી હતી, ટ્રાફિક થતો, કેમ ત્યારે કોર્પોરેટરો આવીને ઊભા નથી રહેતા ને એમ નથી કહેતા કે આ મારો વિસ્તાર છે, આ મારી જવાબદારી થાય, પણ મેં મારી જવાબદારી ચૂકું છું, મારા વિસ્તારમાં આ કાળા ધંધા થાય છે, આ કરપ્શન થાય છે? મેં તમને પહેલાં કીધું એમ
તમારા વિસ્તારનો લાઇટનો થાંભલો આખો વળી ગયેલો છે, કોઈ પડીને મરી જશે, કેમ કોઈ કોર્પોરેટર હવે ઊભા નથી થતા? કોર્પોરેટરને પણ એટલું જ કહેવામાં આવે કે જેટલું અમે તમને પાણી આપીએ ને એટલું જ તમારે પીવાનું, જેટલું ખાવાનું આપીએ એટલું જ ખાવાનું, જેટલું અમે કહીએ ને એટલું જ કરવાનું. તો એ કોર્પોરેટર પ્રજા માટે બન્યો કે પોતાના માટે કે પાર્ટી વસ્તુ આ છે એમ. અને અમારા જેવા માણસો છે એ ખુલ્લું વાત કહેવાવાળા માણસો છે. પણ જો ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ છે જ ને કોર્પોરેટર, આટલા દોડીને માણસ કામ તો કરે, એના વખાણ લોકો કરે છે. હા, એના વખાણ એ લોકોના હૃદયમાં વસી ગયેલા છે, પણ મને નથી લાગતું કે આ ફેરી એને પણ ટિકિટ મળે. કેમ કે એ પાર્ટીના કયામાં નથી. પણ સારું કામ કરે પછી પાર્ટીના કયામાં નથી. વસ્તુ આ છે, એટલે સમસ્યા આવી છે. તમારા વોર્ડમાં તો ટિકિટ ઈચ્છુકો ઘણા મોટા માથા છે. હા, અમારા વોર્ડમાં એમ જોવા જાય તો 19,000 સાડા 19,000નું વોટિંગ છે વોર્ડ નંબર 13માં. અને એ વોર્ડ નંબર 13માં મોટા મહારથીઓ કે ધારાસભ્ય એ વોર્ડમાં છે, જિલ્લા પ્રમુખ એ વોર્ડમાં છે, એમપીના ગવર્નર પણ અમારા વોર્ડમાં છે. તમારા 4 કોર્પોરેટરના નામ મને જણાવો ને. અમારે તો કોર્પોરેટર નહીં સાહેબ, અમારે તો મેયરના દાવેદાર છે. એ લોકોએ તો કોર્પોરેટર તો થઈને પછી મેયર થવું છે, એટલે મેયરના દાવેદારો થઈ ગયા છે. બોલો, એક બે નામ તો જણાવો યાર. હવે શું કહેવાય, અજીતભાઈ. હા, અજીત રાકા કે ભાઈ પહેલો મેયર તો હું જ થવાનો. બરાબર. એટલે એ રેસમાં છે. બરાબર. મેં કહ્યું સાહેબ તમને ટિકિટ મળે કે નહીં મળે શું ખાતરી? અરે સાહેબ ભાઈ, મેં ભાજપ કાર્યાલય માટે જમીન મફત આપી છે. ઓહો, મને કેમ નહીં ટિકિટ આપે? હવે બીજા અમારા સુરેશભાઈ શેઠ છે. હા, એમના વાઈફ કોર્પોરેટર હતા. હા, એમના વાઈફ કોર્પોરેટર હતા. 5 કામ એમના ગણાવો તો કોર્પોરેટર તરીકે સારા. 5 કામ તો ઠીક, પણ મેં એને 5 વખતે નથી જોયા. આ તમને હું સાચું કહું. અને બીજા એક ભાઈ હતા. એટલે તમારા વોર્ડની પ્રજા આટલી બધી મૂર્ખ છે કે એવા લોકોને વોટ આપી દે જેને જોયા બી નહીં હોય. હા, એ જ થયું ને. એટલે મારે તો એ જ કહેવું છે. માફી માંગુ, શબ્દ કડવા છે, પણ આ તમારે સાંભળવા પડશે, કારણ કે આ કામ થયું છે ને. હા, દેખાય છે, થયું છે, તોય જનતાને કંઈ પડી જ નથી. અમારા જેવા કે ભાઈ આમ નહીં, આમ નહીં, આમ. હું તો કહું, આ કોર્પોરેશન ઇલેક્શન છે, કોઈ પાર્ટીને જોઈને નહીં, પણ માણસને જોઈને જ વોટિંગ કરવું જોઈએ. એ ભલે ગમે તે પાર્ટીનો માણસ હોય, કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, ગમે તે હોય, પણ માણસ જોઈને વોટિંગ કરવું જોઈએ. મને એટલી ખબર પડે. એક અહીંયાના નાગરિક તરીકે પાછલા નગરપાલિકાની બોડીનું એનું તમે બજેટ બધું તમે વાકેફ છો, કેટલા કરોડો રૂપિયા આવ્યા, એ પછી આજની પરિસ્થિતિમાં એક નાગરિક તરીકે તમે જો પાછલા જે 4 ઉમેદવારો હતા, પ્રશાંતભાઈ, પછી વિજયભાઈ, જાગૃતિબેન અને બીજા એક બેન પ્રીતિબેન, એના મેં જોયા નથી. એ 4 માંથી કોઈને પાછા મતદાન કરો ખરા? ના, હું નહીં કરું. કેમ? હવે મારા તો એવા કોઈ કામ નથી અટકેલા કે એમની જરૂર પડી હોય, પણ મારા કહેવાથી જે પ્રજાએ એમને વોટ આપેલા છે એ લોકોએ મને ફરિયાદ કરી છે કે સાજનભાઈ, કેમ્પેઇન કરવા તમે આવેલા આ લોકોનું, તમે મત માંગવા આવેલા આ લોકોની જોડે, તમારા કહેવાથી આ લોકોને અમે મત આપેલા, અને હવે અમારા કામ કોઈ થયા નથી, અને તમે પાછા ઉમેદવારોને લઈને આવ્યા છે, એટલે હવે અમે મત આપવાના નથી. એવું એ લોકો સ્પષ્ટ ચપ્પલનો હાર લઈને દોડશે. તમારી ઇજ્જતના. હા, એટલે એવા વ્યક્તિને આ ફેરી મૂકવા પડશે હરેક વોર્ડમાં, કે જનતાની વચ્ચે રહીને કામ કરી શકે, જમીન લેવલે એ માણસ રહેતો હોય અને પ્રજાના દિલમાં હોય. આપણે તો પણ જોવા જઈએ તો પેલા બોડીમાં કેવું, 2 પુરુષ હોય, 2 સ્ત્રી હોય. પુરુષ એક્ટિવ દેખાય ઘણી વખત, અમુક જગ્યાએ સ્ત્રી તો મેદાનમાં આવતા જ નથી. હા, એવું જ ચાલે. એવું આખા મહાનગરપાલિકામાં, આખા મહાનગરપાલિકા નહીં, સમગ્ર ગુજરાતમાં ગામડાઓમાં પણ એવું જ હોય છે સાહેબ, કે સરપંચ ભલે એની વાઈફ હોય, પણ કામ તો સરપંચ જ કરતો હોય. તમે કોઈ પણ પંચાયતમાં તમે જઈને જુઓ તો એનો હસબન્ડ જ બેઠો હોય મોટે ભાગે, અને બેન તો ઘરે રોટલા કરતા હોય, કપડાં ધોતા હોય. એટલે કારભાર તો એના ઘરવાળા જ કરતા હોય. આવું ના હોવું જોઈએ. હવે એક છેલ્લી બાબત ડિસ્કસ કરી લઈએ. તમારા વોર્ડમાં લાઇટના કામ થયા, તે કામ થયા, ભ્રષ્ટાચારની ગંધ બહુ આવે, શું કહેશો? જ્યારે બોડી હતી ત્યારે તો ભ્રષ્ટાચાર થયો જ છે, અને ન્યુટ્રલ થઈ ગયું. જે વહીવટદાર આવી ગયા ત્યારે ભ્રષ્ટાચાર એનાથી 4 ગણો વધારે થઈ ગયો છે. પાર્ટીએ આમાં પણ ધ્યાન આપવું જોઈએ કે ભલે આપણી બોડી નથી, આપણી સત્તા નથી, પણ જે આ વહીવટદારો કે જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે
એમાં તો ધ્યાન આપીએ કેમ કે બીજી વખત આપણે મહિના 2 મહિના 4 મહિના પછી પબ્લિકની વચ્ચે આપણે જ જવાનું છે ને આપણે જ વોટ માંગવાના છે હા, અને આ ત્યારે આપણે શું digital જવાબ આપશું આ અને બધાને આ ડિજિટલ યુગમાં લાગે કે પબ્લિક એટલી બધી મૂરખ છે કે તમે કઈ કશે કાળું કરી આવો છો ને એમને ખબર નથી બધી પડતી. બધી 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 ખબર પડે આ પબ્લિક તો હવે એટલી જાગૃત થઈ ગઈ છે હા, અને સાહેબ તમે આ ઇલેક્શનમાં તમને આશ્ચર્ય થશે કે જે પહેલાં એવું હતું ને કે કોંગ્રેસ એમ બાવળનું ઠૂઠું મૂકે તોય જીતી જતું હા, એટલે ભાજપનો અત્યારે એવો માહોલ છે પણ હવે એવું નથી હવે ભાજપવાળાએ પણ પણ પેલા કોન્ફિડન્સ તો એ લોકોનો એવો જ છે. ના 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 એ એમની ભૂલ થાય છે ભલે એ લોકોના શું મોંઘવારી, હા આ હા હા ડ્રેનેજ તકલીફ ઉભરાવાની સમસ્યા, પાણી, આ છે નવસારીની જનતા બધું ધ્યાનમાં રાખશે હા ખરી? આ બધું ધ્યાનમાં રાખશે આજે હિન્દુ સંગઠનો પણ અમુક વાત ધ્યાનમાં રાખીને બેઠા છે સાહેબ મારે કહેવું ના જોઈએ જે હિન્દુત્વના પ્રશ્નો છે લવ જેહાદના પ્રશ્નો છે ગૌ હત્યાના પ્રશ્નો છે આવા પ્રશ્નો હિન્દુના જે સંગઠનો છે નવસારી જિલ્લાના એ આખા ગુજરાતના સંગઠનો ધ્યાનમાં રાખીને બેઠા છે બરાબર, કે અમને હિન્દુત્વના કામમાં કઈ પાર્ટી કેટલો સપોર્ટ કરે છે. બરાબર. તો એવું થયું કે સપોર્ટ નહીં મળી હોય? હા ઘણી વખત નવસારી નહીં પણ બીજી જગ્યાએ પણ એવું ઘણી વખત થાય કે પહેલાં હું સાહેબ વાત કરું કે જ્યારે કોંગ્રેસનો સમય હતો ને ત્યારે એક ગાય કપાતી તો આખું દક્ષિણ ગુજરાત ભડકે બળતું હો હા ને હલ્લો થતો હવે તો ગાય આપણે ડમ્પિંગ ઝોનમાં પડી રહી છે હા હવે તો કચરાને. કચરાપેટીમાં પડે કચરાપેટીમાં સળગે અને કોઈ તાલુકો કોઈ જગ્યા એવી નહીં હોય કે જ્યાં ગૌ હત્યા ના થતી હોય તો પણ મહિને મહિને નેતાઓ તો મતદાન વખતે બહુ ઘઉં ને રોટી ખવડાવે. હા એક મુદ્દો બનાવી લીધો છે આ લોકોએ અને શું કહેવાય જ્યારે ઇલેક્શન આવે ત્યારે ગાય માતા અને ઇલેક્શન પતી જાય છે ત્યારે રખડતું ઢોર પછી એના નામે બધા રોટલા શેકવાના ચાલુ કરે ઇલેક્શન આવે ત્યારે હિન્દુત્વના નામે રોટલા શેકવાના ચાલુ કરે પણ હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે પ્રજા હવે સમજદાર થઈ ગઈ છે એટલે જોઈ તમારા વિચારીને વિસ્તારની બધું કામ પ્રજા કરશે. શું લાગે છે, કઈ પરિવર્તન લાવશે? હા અમારા વિસ્તારની અમારા વોર્ડની પ્રજા તો બધી શિક્ષિત ભણેલી ગણેલી છે હમ એટલે આ ફેરી ચોક્કસ કંઈ ને કંઈ નવા જૂની કરશે એવું લાગે છે. અને જે વાતો એવી ચાલે છે કે ભાઈ હું તો આ સમાજનો છું એટલે મારી ટિકિટ પાકી અને હું જીતી જ જવા, હા આવું બધું કઈ પણ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે હમ કે એ કોઈ સમાજ કે જાતિ એમાં માનવાળી નથી એવું કહે છે એમ અરે એવું કે છે તો હા એવું હતું તો અહીંયા ટિકિટ બદલાતે ને. હા એવું કહે છે જોઈએ હવે સમય શું કરાવે છે. જૂના પ્રમુખથી કેટલા ખુશ છો? જૂના પ્રમુખ હતા જિગીશભાઈ અને મિનલબેન, બે પ્રમુખ રહી ચૂક્યા. એ લોકોની હવે કામગીરી કેવી લાગી? કેમ કે ટિકિટના મજબૂત દાવેદારો બી ખરા એ લોકો તો. હા જિગીશભાઈ ટિકિટના દાવેદાર ખરા, મિનલબેન ખરા, પણ આમાં શું હોય કે આખી જિંદગી તો કોઈની સત્તા કોઈની ખુરશી કોઈનો હોદ્દો રહેતો નથી અને રાખવો પણ ન જોઈએ. હવે મને ધારો કે હું એક વખત સરપંચ થયો એટલે મારે મારી કરતાં જે કોઈ બીજો સારો વ્યક્તિ કામ કરતો હોય એને રાજી ખુશીથી આપી દેવી પડે પણ આખી જિંદગી જ હું એમ કહું કે નહીં આ ખુરશી હું મૂકીશ જ નહીં એ તો નહીં ચાલે. નહીં ચાલે. એટલે કેમ કે પણ આપણી વાત કરતાં તો સારા માણસો ઊભા થતા હોય. એટલે વાત તો એમના પ્રશંસકો ને એમના બધા અનુશાસકો એવું કહે કે જિગીશભાઈ તો અમારા મેયર એમ. હા જિગીશભાઈ કામ સારા કરેલા છે, અમુક કામ એવા છે કે જિગીશભાઈ કરેલા છે સારા એટલે લોકોના આમાં શું હોય છે કે અમુક કોઈ દુકાને સારી વસ્તુ મળતી હોય ગ્રાહકો બધા જતા હોય એટલે એ તો કહેવાના જ છે કે ભાઈ આ દુકાને ખાંડ તેલ બધું વસ્તુ સારું મળે છે અરે પણ હવે અને તમે બીજી હારા દુકાને કામ ધારો કે કર્યા. સસ્તું મળતું હોય તો પણ એ જ દુકાને જવાના છે. એટલે જિગીશભાઈએ જે કોઈ કામ અમુક સારા જે કરેલા છે હવે તમે અત્યારે આખા ભારતની વાત કરો હા મોદીજીના નામથી આખો દેશ ચાલે છે એમ જોવા જાય ચાલે તો ચાલે ચાલે બધા વોટ મોદીજીના નામથી આપે 100% અને હિન્દુ સંગઠનો છે એ યોગીજીના નામથી આપે. 100%. બાકી મોદીજી ની નીચે તો અંધારું જ છે. આ મારે જિગીશ કેવું ના જોઈએ. જિગીશભાઈની તમે વાત કરી કે સારા કામો કરેલા છે, તમારી આંખે એમના સારો કામો દેખાય, અમારી આંખે બી દેખાયા, પણ એવું કેમ થાય છે સાજનભાઈ? એમનું પહેલું વર્ષ હતું ને એમની સોસાયટીમાં કે એમના વિસ્તારમાં રોડમાં કંઈ ખામી દેખાયેલી, જાતે બધું ઉખાડીને કોન્ટ્રાક્ટરને બોલાવીને બધું બહુ કરેલું છે. તે પછી યાર 3 વર્ષ 2 વર્ષ રોડ તૂટ્યા ત્યારે એ દેખાયા નહીં. હા રોડ બનવાના ચાલુ થાય ત્યારે પાછા દેખાય, પણ કોઈ દિવસ મેં એમને ખુલીને એવું બોલતા નથી જોયા કે મારા શહેરમાં કે મારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર ચાલુ જ છે અને આ તકલીફો ઊભી થાય છે. ભ્રષ્ટાચારની પ્રશ્ન કંઈ સોલ્વ તો નથી થઈ ગયા એમના પછી બી અને એમના કાર્યકાળમાં બી. હા ભ્રષ્ટાચાર તો તો રહેવાનો જ. જો સારા નેતા હોય
તો પછી જ્યારે ખોટું થાય ત્યારે ખુલીને કેમ નથી બોલતા ને એવા નેતાને પછી મત કેમ આપો, કઈ રીતના આપો? ના આવું કંઈ થાય એટલે ખુલીને મેદાનમાં આવવું જોઈએ ને, ખુલીને જ બોલવું જોઈએ. પ્રજાની વચ્ચે પણ બોલવું જોઈએ. જે વહીવટ કરતા હરતા હોય એને પણ કહી દેવું જોઈએ. આવા કોન્ટ્રાક્ટરો હોય એને બ્લેક લિસ્ટમાં તરત મૂકી દેવા જોઈએ હા કે લોકોને સબક મળે હા. અને ભ્રષ્ટાચાર અટકે. આવું થવું જ જોઈએ. એટલે તમને એવું લાગે છે કે કોર્પોરેટરો દારૂ પી છે એમ આપણા ત્યાં? હા એવા ઘણા છે મારા કે દારૂ પીવે છે. એટલે આવા કોર્પોરેટરો જો તમારી પાસે મત લેવા આવે તો મહેરબાની કરીને એને મત ના આપતા. જો હવે એ જ 6:45 પછી દારૂ પીને ટૂન થઈને ઘરમાં બેસી જતો હોય તો એ તમારા કામ શું કરવાના? તો પણ આ ચૂંટણીમાં દારૂ વેચાય છે એમ કે એવી વાત થાય છે, ત્યારે શું કરવાનું? ઉમેદવારો તો દારૂ પીધેલો ચાલો હોવો ના તમે જ મને જોઈએ. એક પ્રોમિસ આપો કે તમારા વિસ્તારમાં જો કોઈ બી પાર્ટીનો કોઈ બી ઉમેદવાર દારૂ વેચતો દેખાય તો તમે એનો વિરોધ કરશો જાહેરમાં? જો ધારો કે હું કોર્પોરેટર થઈને આવું ને તો મારા વિસ્તારમાં એક દારૂનું ટીપું વેચાવા માટે એને હું ચાલો ગેરંટી આપું. એ થઈને આવો તે વાત પછી છે. આ થવા પહેલા જે દારૂની લાલચ મતદારોને આપવામાં આવે, એ લાલચ આ લોકોએ ના કરવી જોઈએ. દારૂ અને પૈસાથી તમે ખરીદવાના. તમે એક જો દારૂની તમે બોટલમાં તમારા તમારો વિસ્તારમાં કોઈ પકડશો તો એવા માણસને તમે તમારો મત કિંમતી અને પવિત્ર છે. હું તો આ જાહેર જનતાને કહેવા માંગુ છું કે ભાઈ તમારા એક મનથી વડાપ્રધાન ખુરશી ઉપર બેઠે, હા એક સીએમ ખુરશી ઉપર બેસે તો તમારો મત કેટલો કિંમતી છે તમારો મતની તમે કિંમત સમજો. અને તમારા મત તમે જો ખાલી એક દારૂની બોટલમાં આપતા હોય તો તમે માણસ જ ના કહેવો. એટલે દારૂ કે પૈસાની લોભ લાલચમાં તમારે મતદાન કરવું જ ના જોઈએ. એટલે હું એવી આશા રાખું કે તમારા વિસ્તારમાં જો કોઈ બી પક્ષનો કોઈ બી પાર્ટીનો નેતાઓ દારૂ વેચવા જો આવ્યો ચૂંટણી પર, હા તો તમે હું જાહેરમાં વરઘોડો કાઢશો. હા હું એને ખુલ્લો પાડીશ. હું ચેલેન્જ આપું છું અત્યારે. તો આ હતા સાજનભાઈ, અને સ્થાનિક સ્વરાજ્યની નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ શરૂ થવાની તેનો આ પ્રથમ અધ્યાય હતો. વોર્ડ નંબર 13ની વાત કરી સાજનભાઈ. આગળ પણ આપણને વિડીયોમાં મળતા રહેશે, કારણ કે એમની ચૂંટણી પૂરતી એમની જંગ નથી હોતી, લોકસેવામાં તેઓ હોય છે. લોકસેવામાં અમે પણ છે. મળીએ આગળ. આભાર.